ગુજરાતમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વો હોય કે પછી ગુંડા રાજ હોય એ હવે વધતું જતું હોય એવું લાગી રહ્યું છે। એક બાદ એક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેના ઉપરથી ચોક્કસપણે એવું કહી શકાય છે કે ગુજરાતમાં હવે કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ રહ્યું નથી। અમદાવાદમાં આપણે છેલ્લા 6 મહિનાથી જોતા આવ્યા છે કે એક બાદ એક અસામાજિક તત્વો દ્વારા ઘાતકી હથિયારો વડે હુમલા કરવામાં આવે છે ને એ બાદ પોલીસ જાગે છે અને કાર્યવાહી કરે છે, પરંતુ આ દરેક લોકો ઉપર એવી કોઈ કાયદેસરની કાર્યવાહી કરો કે એક બાદ એક આવા કિસ્સાઓ સામે આવે નહીં। સૌથી પહેલા તો અમદાવાદના વસ્ત્રાલમાં એક કિસ્સો સામે આવ્યો હતો, એ બાદ ગુજરાત પોલીસ જાગી હતી, 100 કલાકમાં લિસ્ટ બનાવવાનું આપ્યું હતું, પરંતુ ક્યાંક હવે અમદાવાદમાં ફરી એક વખત એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં દિન દહાડે લોકો તલવાર જેવા ઘાતકી હથિયારો વડે એકબીજાને મારી રહ્યા છે, તેમ છતાં પણ કોઈ જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી। શું છે સમગ્ર વિષય અને આ ઘટના ક્યાંની છે તેના વિશે જ વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમદાવાદમાં ગુંડારાજ હવે એટલું બધું વધી ગયું છે કે એક બાદ એક એવી ઘટનાઓ સામે આવી રહી છે કે એવું લાગી રહ્યું છે કે ક્યાંક પોલીસ ઉપર હવે સવાલો ઊભા થઈ રહ્યા છે। ખાસ કરીને અમદાવાદના વસ્ત્રાલમાંથી થોડા સમય અગાઉ અસામાજિક તત્વો બેફામ બન્યા હતા, એ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી હતી, 100 કલાકનું લિસ્ટ બનાવવામાં આવ્યું હતું, એમાં ઘણા બધા આરોપીઓના ઘર ઉપર તો બુલડોઝર પણ ફેરવાયા હતા। પરંતુ જો વાત કરવામાં આવે, ગુજરાતમાં ગઈકાલે રાત્રે એક રખિયાલમાંથી ઘટના સામે આવી હતી, જેમાં ચોખ્ખા એવી ઘટના સામે આવી છે અને ચોખ્ખા એવા વિડીયો દેખાઈ રહ્યા છે કે જેમાં લોકો પાઇપ છે, તલવાર છે જેવા ઘાતકી હથિયારો વડે એકબીજા ઉપર હુમલો કરી રહ્યા છે। એક ઘર છે તેમાં વચ્ચે એક ગેટ બંધ છે એટલા માટે થઈને એકબીજાને મારી રહ્યા છે, છૂટા પથ્થરોના ઘા પણ થઈ રહ્યા છે। એટલે સીધો જ આ વિડીયો ક્યાંક પોલીસને અસર કરતો હોય એવું દેખાઈ રહ્યું છે, કારણ કે એ લોકો દ્વારા એવું તો કહેવામાં આવે છે કે અમે ગણતરીના કલાકોમાં પકડી લીધા, ગણતરીના મિનિટોમાં પકડી લીધા છે, પરંતુ આ લોકોના ઉપર કાયદેસરની કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? જો તમારા લોકો દ્વારા 100 કલાકનું લિસ્ટ બનાવવામાં આવ્યું હોય અને તેમ છતાં પણ જો આવી જ રીતે અમદાવાદમાં એક બાદ એક અસામાજિક તત્વો બેફામ બનતા હોય તો કદાચ તમારી એ કાર્યવાહી છે એના ઉપર પાણી ફર્યું હોય એવું લાગી રહ્યું છે। આ તો ફક્ત રખિયાલનો એક કિસ્સો સામે આવ્યો, પરંતુ ગુજરાતમાં અનેક એવા વિસ્તારો છે, અનેક એવી જગ્યાઓ છે કે જેમાં બુટલેગરો છે, અસામાજિક તત્વો છે, લુખ્ખા તત્વો છે, ગુંડા લોકો છે, એ લોકો બેફામ બનતા હોય છે ને આનો જ ભોગ સામાન્ય જનતા બનતી હોય છે। વસ્ત્રાલમાં પણ આપણે જોયું હતું કે કોઈ એકના બબાલને કારણે સામાન્ય લોકો એનો ભોગ બન્યા હતા ને ક્યાંક આ જ ઘટનામાં એવું બન્યું હોત તો પછી આની જવાબદારી ગુજરાત પોલીસ અથવા તો પછી અમદાવાદ પોલીસ લેવા તૈયાર હોત કે ના હોત? વાત કરવામાં આવે કે ગુજરાત પોલીસ દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને હર્ષ સંઘવી દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે જે તે લોકો હશે એ લોકોના વરઘોડા કાઢવામાં આવશે, પરંતુ આ લોકોના વરઘોડા ક્યારે કાઢશો? જે પ્રમાણે લુખ્ખા તત્વો બેફામ બન્યા છે, પથ્થરો જેવા ઘાતકી હથિયારો વડે તેને ખુલ્લા ફેંકવામાં આવે છે, તલવારો દેખાઈ રહી છે આ વિડીયોમાં, ખાસ કરીને પાઇપ અને ધોકા જેવા ઘાતકી હથિયારો એકબીજા ઉપર મારવામાં આવે છે, તેમ છતાં પણ ફક્ત ને ફક્ત એવું કહેવામાં આવી રહ્યું છે કે અમે લોકોએ આરોપીને પકડી લીધા છે, એ બાદ અમે લોકો કાયદેસરની કાર્યવાહી કરીશું, પરંતુ કાયદેસરની કાર્યવાહી ક્યારે? એ સૌથી મોટો સવાલ આ ઘટનામાં ઊભો થાય છે। અમદાવાદ જ નહીં, ગુજરાતના અનેક એવા શહેરો છે કે જેમાં ગુંડા તત્વો, અસામાજિક તત્વો, લુખ્ખા તત્વો બેફામ બને છે અને કદાચ કોઈકનું કોઈ કનેક્શન મળી આવે તો એ લોકોને છોડી દેવામાં આવે છે અને ફરી એક વખત ગુજરાતમાં આવીને આવી જ ઘટનાઓ સામે આવે છે। સૌથી પહેલા તો સવાલ એટલા માટે અહીં પોલીસ ઉપર ઊભો થાય છે કારણ કે જ્યારે વસ્ત્રાલની ઘટના સામે આવી હતી તે જ સમયે 100 કલાકનું લિસ્ટ બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, એ બાદ અનેક એવા આરોપી પકડાયા હતા, એ દરેક લોકોના ઘર ઉપર ક્યાંક બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક જો હવે વાત કરવામાં આવે કે ફરી એક વખત અમદાવાદમાંથી એક એવી ઘટના સામે આવી છે કે જેના ઉપરથી પોલીસ ઉપર અને ખાસ કરીને હર્ષ સંઘવીના ગૃહ મંત્રાલય ઉપર પણ સીધા જ સવાલો ઊભા થઈ રહ્યા છે। એટલે હવે આગામી દિવસોમાં એ પણ જોવાનું રહેશે કે ગુજરાત પોલીસ દ્વારા આવા લુખ્ખા તત્વો ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, કારણ કે જે પ્રમાણે આ વિડીયો સામે આવ્યો છે, વિડીયોમાં સાફપણે જોઈ શકાય છે કે ઘાતકી હથિયારો, તલવાર, ધોકા, પાઇપ, છૂટા પથ્થરો મારવામાં આવી રહ્યા છે ને એ બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે અમે લોકોએ ગણતરીના કલાકોમાં અને ગણતરીની મિનિટોમાં આરોપીને પકડી પાડ્યા છે। સૌથી પહેલા તો આ વિષયને લઈને પોલીસ શું કહી રહી છે તે સાંભળીએ। ગઈકાલે રાત્રે રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અજીત રેસિડેન્સી ખાતે એક રાયોટિંગનો બનાવ બનેલ છે, જેમાં હકીકત એવી છે કે આ કામના ફરિયાદી તથા આરોપી બંને સુંદરમનગરમાં પડોશમાં રહે છે અને તેમની જૂની અદાવતના કારણે અવારનવાર ઝઘડા ચાલતા હતા એવી હકીકત જણાવેલ છે। આ બાબતે
રાત્રે ફરિયાદીના આરોપી એક સામાજિક પ્રસંગમાં રખિયાલ ખાતે ભેગા થયેલ, ત્યાં બોલાચાલી થયેલ હતી. ત્યારબાદ આ આરોપી પક્ષ ભેગા મળી તલવાર અને છરી વડે ફરિયાદીના ઘરે હુમલો કરેલ અને તેમને નાની મોટી ઈજાઓ પહોંચાડેલ છે. આ બાબતે રખિયાલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ કામના તમામ આરોપીઓને રાત્રે તાત્કાલિક ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલ છે અને કાયદો અને વ્યવસ્થાનો કોઈ પ્રશ્ન નથી. સ્થળ પર શાંતિ છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.